સુરતમાં ઝાડા ઉલટીના કેસમાં વધારો નોંધાયો છે। ઝાડા ઉલટીના કેસમાં સુરતમાં 2 લોકોના મોત થયા છે। 2 વર્ષના બાળક સહિત એક મહિલાનું મોત થયું છે। બાળકને ઝાડા ઉલટી થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। એવું જાણવા મળે છે કે ઝાડા ઉલટી હોય તો એની અંદર તાકીદે ઓઆરએસ એટલે કે સાદું મીઠું અને ખાંડ નાખી અને પાણી પીવડાવવાથી પણ આપણે ડિહાઇડ્રેશનથી બચી શકીએ છીએ અને ડિહાઇડ્રેશનને કારણે જે મૃત્યુ થાય છે એને આપણે અટકાવી શકીએ છીએ। બીજું, બંનેની અંદર બંનેના પરિવાર પોતાના સ્ટેટમાં ચાલી ગયા છે, જેથી ડિટેલ હિસ્ટ્રી મળી નથી, પરંતુ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરતા અને સાથે સાથે પાણી ખાતા દ્વારા તપાસ કરતા જે ગોડાદરાનું પરિવાર હતું ત્યાં એ લોકો બોરિંગનું પાણી પીતા હોવાનું ધ્યાને આવેલું છે, તો બોરિંગ સીલ કરવાની કાર્યવાહી અત્રેથી હાથ ધરવામાં આવેલી છે અને સાથે સાથે સર્વે કરી અને એ વિસ્તારમાં બીજા કોઈ કેસ હોય તો એ કેસને આઈડેન્ટિફાઈ કરવાની કામગીરી કરવામાં આવી છે। બીજો એક કેસ મળેલ છે, પરંતુ એ વિસ્તારમાં બીજા કોઈ પણ કેસ મળેલ નથી, જે દર્શાવે છે કે એ બોરિંગનું પાણી પીતા હોવાને કારણે આ થયેલ હોવાનું એવું જાણી શકાય છે। અને તે ઉપરાંત જે પાણી ખાતા દ્વારા પણ પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને સાથે સાથે પાણીનો ઓલ્ટરનેટિવ સપ્લાય એટલે કે ટેન્કર સપ્લાય એ પણ આપણે ચાલુ કરી દીધો છે। સર, ઉનાળાની અંદર આ રીતના રોગચાળા સ્થિતિ હોતી હોય છે, પાણીને રોગો વધતા હોય છે, તેને લઈને કઈ રીતે લોકો સાવચેતી રાખવી જરૂરી? આપણે જાણીએ છીએ કે ઉનાળાની અંદર આપણને આ પ્રકારે કેસીસ મળે છે ઝાડા ઉલટીના, તો લોકો એટલે શહેરીજનોને હું એ કહેવા માંગીશ કે જ્યારે પણ તમને ઝાડા ઉલટી થાય તો તાકીદે નજીકના આરોગ્ય કેન્દ્રમાં, શહેરી આરોગ્ય કેન્દ્ર અથવા ફિઝિશિયન અથવા પીડિયાટ્રિશિયન તેમને બતાવવાનું અને સાથે સાથે જરા પણ એવું લાગે કે ડિહાઇડ્રેશન છે, જીભ સુકાઈ જાય છે, આંખો એ થઈ જાય છે, ચામડી નરમ પડી જાય છે અથવા ચક્કર આવે છે, આ પ્રકારના કોઈ પણ લક્ષણ દેખાય તો પોતે ઓઆરએસ લેવાનું, મીઠું ખાંડ નાખીને પાણી પીવાનું અને તાત્કાલિક ડૉક્ટરની સલાહ મુજબ સારવાર લેવાની। કોઈપણ સંજોગોમાં મેડિકલ સ્ટોરમાંથી ડાયરેક્ટ દવા નહીં લેવાની અથવા તો જે MBBS ડૉક્ટર સિવાયના કોઈપણ ડૉક્ટર હોય ત્યાં જઈ અને આ પ્રકારની સારવાર યોગ્ય સલાહ નહીં લેવી, જેથી જે શહેરી આરોગ્ય કેન્દ્ર છે ત્યાં જ સલાહ લેવી। અને હું જ્યારે સુરત શહેર ઉપરાંતના જે આજુબાજુના સ્ટેટમાંથી વ્યક્તિઓ આવે છે તેના માટે હું ચોક્કસ કહીશ કે સુરત શહેરની અંદર 80 જેટલા આરોગ્ય કેન્દ્ર છે। અમે એના માટે પણ પ્રચાર કરીએ છીએ કે નજીકમાં નજીક આરોગ્ય કેન્દ્ર ક્યાં છે એના માટે અમે પ્રચાર ચાલુ કરીએ છીએ, જેથી અધર સ્ટેટમાંથી આવેલા એ લોકોને ખ્યાલ આવે કે અહીંયા જ અમારે સારવાર લેવાની છે। સર, આવા વિસ્તારોમાં હવે આરોગ્ય વિભાગ કયા પ્રકારની કામગીરી કરશે? મેં કહ્યું એ પ્રમાણે આરોગ્ય શિક્ષણ એ ખૂબ જ મહત્ત્વનું છે। એટલે જે ધારો કે ઓરિસ્સાથી આવેલા છે તો અલગ અલગ પ્રકારના, મહારાષ્ટ્રમાંથી આવેલા છે તો મરાઠીમાં, ઓડિશામાં અથવા તો એ પ્રકારના જુદી જુદી લેંગ્વેજમાં પ્રચાર પત્રિકા આપણે પ્રચાર શરૂ કર્યો છે અને સાથે સાથે આરોગ્ય કેન્દ્રનું લોકેશન એ લોકો સાથે ત્યાંના જે લોકલ પ્રતિનિધિ છે અથવા તો સ્કૂલ છે એ બધાની અંદર આપણે પ્રચાર કર્યો છે। અને ફરીથી હું એ જ કહીશ કે આ ઝાડા ઉલટી થાય એટલે તાત્કાલિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો અને ત્યાં તાત્કાલિક અથવા તો જો ગંદુ પાણી આવે છે તો ગંદા પાણીની પણ ફરિયાદ તાત્કાલિક આરોગ્ય કેન્દ્ર અથવા વોર્ડ ઓફિસમાં કરવી, જેથી આપણે ગંદા પાણીની જગ્યાએ ઓલ્ટરનેટિવ સપ્લાય આપણે આપી શકીએ।